ઓકાને સપનું આવે છે ને સ્વપ્નમાં અનિરુદ્ધ દેખાય છે, સપનામાં અનિરુદ્ધ દેખાય છે ને ચિત્રલેખા એનું હરણ કરવા જાય છે, પણ કીધું કે ભગવાનના દરબારમાં ચોરી કરવી ને એ કોઈ નાનું મોટું કામ નથી. એટલે ચિત્રલેખા નારદજીને સન્માન યાદ કરે છે. એને ખબર છે કે ખારા ખોટા કામ કરવા હોય ને તો નારદજીને બોલાય. એટલે એને નારદજીને યાદ કર્યા. નારદજી આવ્યા છે. નારદજી કહે છે ચિત્રલેખાને શું કામ પડ્યું, મને કેમ બોલાયો? તો તને ભગવાને બે પક્ષી આપ્યો છે, પાંખો આપી છે, તું તો ઉડીને જઈ શકે, પછી મને શા માટે બોલાયો? ભગવાન નારદજીને કહે છે મેં તમને એટલે માટે બોલાવ્યા છે કે આ આખા ગામને નિંદર મૂકો અને મારે ભગવાનને છેતરવાના છે. તો ભગવાન તો છેતરાશે, પણ એમનો સુદર્શન ચક્ર છે ને એ નહીં છેતરાય. મારું માથું માડી નાખે. સમુદ્ર મંથને ભોળા તું ભોળો રહી ગયો, સૌએ પીધા અમૃત તું તો વિષ પી ગયો. તેથી બન્યો દેવોનો દેવ યાપ તું, તેથી બન્યો દેવોનો દેવ યાપ તું. આયો શરણ તિહારે ભોળા તાપ દો, આયો શરણ તિહારે ભોળા તાપ દો. ભોળાનાથ ઓ ભોળાનાથ વિપુરારી કષ્ટ તાપ દો, ભોળા કષ્ટ તાપ દો. આયો શરણ તિહારે ભોળા તાપ દો, આયો શરણ તિહારે ભોળા તાપ દો. तारु संभोति लोक परियजन, आकाश के पाताल हो भरा पटल. राज तारु संभोति लोक परियजन, आकाश के पाताल हो भरा यजन. ब्रह्मांडमा शक्ति से पाप तू प्रभु पाप तू. आयो शरण तिहारे भोला तार तार तू, आयो शरण तिहारे भोला तार तार तू, आयो शरण तिहारे भोला तार तार तू, आयो शरण तिहारे भोला. ચિત્રલેખા અનિરુદ્ધને લેવા આવી છે. ભગવાન નારદજીનું સ્મરણ કર્યું. નારદજીએ ચક્રને બેસાડ્યું છે વાતો કરવા. આ બાજુ ઓખા આમ પોતાના મહેલની અનિરુદ્ધની અંદર રાહ જુએ છે. અનિરુદ્ધને લેવા જાય છે. ત્યારે ઓખા કહે છે કે તું મારા પતિને લેવા જાય છે, પણ મારો પતિ સુંદર છે, તું પરણી ન જતી. ના, હું તારા પતિને નહીં પરણું. આવી રીતે ભગવાનના મેળ જોતી જોતી પ્રદ્યુમ્નનો અનિરુદ્ધનો મેળ જોયો, ભગવાનનો મેળ જોયો, પ્રદ્યુમ્નનો મેળ જોયો અને અનિરુદ્ધનો મેળ જોયો. એટલે અનિરુદ્ધને જો જગાડીશ તો અનિરુદ્ધ બળ્યો છે, મને મારી નાખશે. એટલે કોઈને કયા વગર હિંડોળો માથે લઈ અને ચાલો ઉડવા માંડી. નારદજીએ ચક્રને વાતો કરવા બેસાડ્યું હતું. થોડી વાર થયું એટલે નારદજીએ કહ્યું અરે ચક્ર, તારા દ્વારકાની ચોકી કરવા નીકળ્યો છે, કોઈ ચોરી બોરી થશે ને તો તારે મારું નામ લઈશ. એટલે તું ઉઠ અને જા તારી દ્વારકાની અંદર જો કોઈ ચોરી તો નથી થઈ ને. આ બાજુ ઓખાના મંદિરમાં લઈને આવે છે અનિરુદ્ધને અને ચિત્રલેખા કહે છે કે તમે બંને હવે મહેલમાં રહો, હું જાઉં છું. ચિત્રલેખા ઓખા કહે છે ચિત્રલેખા તું જઈશ ને તો મારા બાપને જાણ થઈ જશે. ચિત્રલેખા કે તને ખબર નથી, હું તો વિધાતા છું. તમારા બંનેના મેળાપ કરવા માટે પરમાત્માએ મને નિમિત્ત બનાવી છે. હું તો આજથી બ્રહ્મ સદન જાઉં છું. તમે બંને શાંતિથી રહો. આ બાજુ બાણાસુરને ખબર પડે છે. 10,000 યોદ્ધાઓને મારી નાખે છે અનિરુદ્ધ.
બળવાન હતો આ બાજુ નારદજીને યાદ કરે છે કે મારી ગદા પડી રહી છે દ્વારિકામાં. ત્યારે ઓખાની પાસે મોટી એક ભોગળ હતી, એમાં 1000 મણનો ભાર હતો. ઓખા કહે છે એના પતિને કે આ 1000 મણની ભોગળ તમારા હાથમાં આપું છું. નારદજી કહે તું સાક્ષાત સતીનો અવતાર છે, તારા પતિના હાથમાં હાથ એટલે એમનો વિજય થશે. બાણાસુરે મોકલેલા 10,000 યોદ્ધાનું કચ્છર ગાણ વાળી નાખ્યો. નાગપાસના બંધન કરવા માટે આજે બાણાસુર આવ્યો છે. પહેલા કૌભાંડ આવ્યો, પાછો ગયો, બીજી વાર બાણાસુર આવ્યો. કૌભાંડે કહ્યું તમારી પાસે મહાદેવનું બાણ છે, મહાદેવના બાણથી બંધન કરો. એને નાગપાસના બંધન થાય છે. બાણાસુર ઓખા અને અનિરુદ્ધને બંધન કરે છે. આ બાજુ દ્વારકાની અંદર અનિરુદ્ધની શોધાખોળ થાય છે.